ભયંકર ની સામે લડી એવા તો આપણે છે ને, જેવા તેવા સામે તો લડવું શું એમ. રામની સામે રાવણ જેવો દુશ્મન હોય તો જ રામ ને હજી સુધી રામાયણ ને વાંચવી પડે, યુદ્ધના મેદાન ની બધી વાતો કરવી પડે. હવે જેવા તેવા આમાં લડ્યા હોય જો તો એની વાતો ન રહે, એમ ભયંકર ની સામે જ લડવાનું હોય. તો નમસ્કાર મિત્રો, ફરી એકવાર અમારા નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો. તો મિત્રો વાત કરીએ તો તમને બધાને ખબર જ હશે મિત્રો કે કીર્તિબેન છે એ ખજૂરભાઈનો લગાતાર વિરોધ કરી રહ્યા છે મિત્રો. તેઓ 10 વાગ્યાની આસપાસ લાઈવ કરીને ઇન્સ્ટાગ્રામમાં ખજૂરભાઈને ઘણા ખરાબ શબ્દ કહે છે મિત્રો કે તેઓ બીજા માટે ભગવાન હશે પણ મારા માટે તો ભંગાર છે ભંગાર. તો મિત્રો શું થયું હતું તે બધી માહિતી અમે આ વિડીયોમાં આપવાની છે મિત્રો, તો વિડીયોને પૂરો જોજો મિત્રો. તો મિત્રો તમે સોશિયલ મીડિયામાં તો કીર્તિબેન પટેલના ઘણા વિડીયો જોયા હશે મિત્રો, પણ ખજૂરભાઈ જે બોલે છે તે વિડીયો તો તમે નહીં જોયો મિત્રો. તો આ વિડીયોમાં હું તમને ખજૂરભાઈ અને રાજભા ગઢવી જે ઇન્સ્ટાગ્રામમાં લાઈવ થઈને બોલ્યા હતા મિત્રો, એ વિડીયો હું તમને બતાવવાનું છું મિત્રો, તો વિડીયોને પૂરો જોજો મિત્રો. કીર્તિ પટેલનો એક વિડીયો તો સોશિયલ મીડિયામાં ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે મિત્રો. તે વિડીયોમાં તે એમ બોલી રહ્યા છે કે ખજૂરભાઈ એ ગરીબોનું એક મકાન બનાવીને તેનો વિડીયો ઉતારીને 24 થી 25 લાખ કમાય છે અને મકાન ખાલી 4 લાખમાં બનાવે છે. શું મિત્રો 4 લાખમાં મકાન બની જાય? તમારું શું કેવું તે આ વિડીયોની કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો. તો મિત્રો ખજૂરભાઈ ગરીબોના ભગવાન છે અને ભગવાન રહેવાના છે મિત્રો. તમારું શું કેવું? તમે પણ ખજૂરભાઈને ભગવાન માનતા હોય તો આ વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો. હાલો મિત્રો હું તમને એક વિડીયો બતાવી દઉં. એ વિડીયોમાં એક ભાઈ કીર્તિ પટેલને શું કહી રહ્યા છે ને મિત્રો, તે સાંભળીને તમે પણ ચોંકી જવાના છો મિત્રો. હાલો તો હું તમને આ વિડીયો બતાવી લઉં. પહેલા આ વિડીયો જોઈ લો. જે પોતાના સમાજની ન થઈ ઈ કોઈની ન થાય. ઈ પોતે ઈ કહે છે કે મારો પટેલ કોઈનો જોઈ નથી, થવાનો નથી, કારણ કે અમારા બાબા થાય તો બધે તેલા મારા પટેલ ધર્મગરીની દરવાજા બંધ કરી નાખે.